કરો જે વાંધો નહીં તમે 8 કલાક પૂરો પાવર કલાક આપો ને 2 કલાક કાપો પાવર એ અમને પોગા નથી થતું કારણ કે બધા મજૂરી માણસો છે આખો દિવસ તો લાઈનમાં આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ખેડૂતો દ્વારા PGVCLમાં અરજી આપવામાં આવી હતી, જેમાં ખેડૂતોને પૂરતો પાવર ન મળતો હોય અને લાઇટ આવે ત્યારે વારંવાર ઝટકા મારતા હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આ બાબતે સોનગઢ અને ચાંદરેલિયા ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સાહેબે બાહેંધરી આપી હતી કે આજે બપોરે 1 વાગ્યાની આસપાસ તમામ ખેડૂતોને લાઇટ આપવામાં આવશે। પ્રતિનિધિ જડુ વિજયભાઈ, થાનગઢ, દીવ મિરર ન્યૂઝ। નમસ્કાર મિત્રો, હું છું વિજયભાઈ જડુ, દીવ મિરર ન્યૂઝ થાનગઢથી। અત્યારે ચાંદરેલિયા ફીડરના બધા ખેડૂતો અહીંયા PGVCLની ઓફિસે આવ્યા છે અને શા માટે આવ્યા છે તે આપણે ખેડૂતો સાથે જ વાત કરીએ। મારું નામ જયરાજભાઈ, ખારાની વાડીઓમાંથી આવ્યા છે। લાઇટમાં બહુ લોચા રહે, 1 મહિનેથી લાઇટ ન આવતી। 1 મહિને આવે છે ને જાય, 2 કલાક આવે ને પછી પાછું 2 કલાક ન આવે, એવું થાય। અને સિંગલ ફેઝમાં રાતે પંખાના પાંખડા ગણવી એમ જ પાવર આવે છે, બાકી હેરાન થઈ ગયા ઓણના વરામ ચોમાસામાં। એના માટે તમે સાહેબને રજૂઆત કરી? સાહેબને રજૂઆત કરી આવ્યા છીએ, કમ્પ્લેટ રજૂઆત કરી દીધી। 2 વખત રજૂઆત કરી સાહેબને, હવે જો આગળ કંઈક પગલાં ભરે તો સારા। સાહેબે શું તમને કઈ બાહેંધરી આપી કે કેટલા? સાહેબે એવું કીધું છે કે આજે તમને 1 વાગ્યા પછી લાઇટ આપી દઈશું, ના આવે તો કાલે તમે પાછા આવો। અને અમે અરજી આપી છે, એનું અરજીનું આ જે અમારી પાસે ઓરિજિનલ સાહેબને આપેલી છે। અને 8 કલાકનો પાવર છે અમારી ખેતીવાડીનો, બરાબર? એમાંથી 2 કલાક પાવર આપે ને પછી એમ કરીને પાવર પૂરો કરી નાખે, ઘડીક આપે ને ઘડીક આપી નાખે, ઘડીક આપે ને ઘડીક કાપી નાખે। એટલે ખેડૂતો બહુ હેરાન થઈ ગયા છે। અત્યારે વાડીએ કપા સુકાય છે સિંગલ ફેઝ, અને 1 છોકરાનું મૃત્યુ પણ થઈ ગયું છે। આ ભાઈ વાત જણાવે। 1 છોકરો અમારે અહીંયા એસપીએલની વાડીએ રહેતા હતા, ભાગ્યા। એને 1 છોકરો લાઇટના કારણે રાતે સાપ કરીને મરી ગયો, 1 છોકરો। જોવો તો આ ભાજપની સરકારમાં અત્યારે ખેડૂતની આપણી આ હાલત છે, તો આમાં સરકાર પગલાં લે તેવી અમારી માંગ છે। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ, અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।